હળાહળ જૂઠ બોલવાની પ્રેક્ટિસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈને આવડી. ભાજપ તરફ છે જૂઠું બોલતા શીખવું પડે, જૂઠું બોલે તો જ ત્યાં મોટા હોદ્દા મળે. તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અત્યારે તમને ખ્યાલ જ છે કે ગોપાલ ઇટાલિયા અને રાજુ કરપડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તો મિત્રો, એ વિવાદ વચ્ચે ગોપાલ ઇટાલિયાએ રાજુ કરપડા ઉપર શું આરોપો લગાવ્યા તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ. રાજુભાઈનું એવું કહેવાનું છે કે પાર્ટીએ અમે જેલમાં ગયા તો અમારા માટે કોઈ પ્રયત્ન ન કર્યો. હળાહળ જૂઠ બોલવાની પ્રેક્ટિસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈને આવડી ગઈ, એ બહુ સારી બાબત કહેવાય. કેમ કે હવે એમનો રસ્તો ભાજપ તરફ છે. જૂઠું બોલતા શીખવું પડે, જૂઠું બોલે તો જ ત્યાં મોટા હોદ્દા મળે એ સમજી ગયા છે. કેમ કે ગુપ્ત મીટિંગ ગાંધીનગરમાં હર્ષ સંઘવી અને રાજુ કરપડાની થઈ છે અને એની હજડબમ માહિતી છે મારી પાસે. અમારે બોલવું નથી. આઈપીએસઓ મળવા આવ્યા છે જેલમાં, એ માહિતી છે ક્યાંથી ક્યાં. કેમ કે આજકાલ કંઈ છાનું રહેતું નથી, આજકાલ બધું જાહેર થઈ જાય છે.